Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકશાહીના પર્વનો ભારતમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા જે જામનગરમાં છીએ, જામનગરના યુવાનો ચૂંટણી વિશે શું વિચારી રહ્યા છે, જામનગરના યુવાનો છે આ ચૂંટણીમાં કઈ રીતે પોતે સહભાગી થશે એ માટે આપણે જામનગરના જ યુવાનો સાથે વાત કરીશું. આપને એક જણાવી દઉં કે જામનગરમાં જે ભારતીય જનતા પાર્ટી તરફથી પૂનમબેન મેડમ છે, જ્યારે કોંગ્રેસ તરફથી જેપી મારવિયાનું નામ જાહેર કરવામાં આવેલું છે. પૂનમબેન છે એ છેલ્લા 10 વર્ષથી જામનગરના સાંસદ છે અને ત્રીજી વખત પણ ભારતીય જનતા પાર્ટીએ પૂનમબેનને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલા છે. ત્યારે જામનગરમાં ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે પટેલ ઉમેદવાર અને એમની સામે આહિર ઉમેદવાર છે. આ પહેલાં પૂનમબેન જ્યારે 2014માં હતા ત્યારે પૂનમબેનની સામે વિક્રમભાઈ માડમ હતા, એ પણ આહિર જ્ઞાતિમાંથી હતા, અને 2019માં પણ આહિર જ્ઞાતિમાંથી મુળુભાઈ કંડોરિયા હતા. બંને વખતે પૂનમબેન મેડમ છે એ ખૂબ વધારે લીડથી જીતેલા હતા. હવે હજી એક વખત પણ પૂનમબેન મેડમ જ જામનગરમાં એક લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયેલા છે. ત્યારે આપણે જામનગરના લોકોને જ પૂછશું કે તમને ઉદયભાઈ એવું લાગે છે કે જામનગર છે આ જામનગરમાં છેલ્લા 10 વર્ષમાં કામો થયા હોય એવું લાગે છે? તો થયા છે તો કયા પ્રકારના કામો થયા છે? જામનગરમાં ઘણી બધી પ્રકારના કામ થયેલા છે. માની લો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની વાત કરીએ તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જામનગરથી દ્વારકાનો રોડ વર્ષોથી ખરાબ હતો. તે જામનગરથી દ્વારકાનો રોડ ખૂબ જ સારો બન્યો. તે ઉપરાંત દ્વારકામાં સુદર્શન સેતુ બન્યું, બ્રિજ બન્યા દ્વારકામાં. જામનગરમાં કેટલા બધા ફ્લાયઓવર બન્યા છે. કામ તો ઘણા બધા થયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની આપણે દ્રષ્ટિએ જોઈએ તો પણ કામ થયા છે. ઉપરાંત મેડિકલની ગમે એ બીજી દ્રષ્ટિએથી જોઈએ તો જામનગરમાં જીજી હોસ્પિટલમાં ઘણા બધા કામ થયા છે. ઘણી બધી બેડની સુવિધાઓ કરાવેલી છે. તે ઉપરાંત ઘણા બધા નવા ટેકનિકલ મશીનરી ને એ બધું ટૂંકમાં આવી ચૂકેલ છે. આપણે બીજી વાત કરવા જઈએ તો કે જામનગરમાં શિક્ષણ લેવલે કોઈ કાર્યો થયા હોય એવું તમને લાગે છે કે જામનગરમાં શિક્ષણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત પણ બીજા કામો જામનગરમાં થયા હોય શહેરમાં કે જિલ્લામાં? શિક્ષણ લેવલમાં પણ જિલ્લામાં અને સિટીમાં ઘણા બધા કાર્યો થયેલા છે. તો આ લોકસભા છે, આ લોકસભામાં જેપી મારવિયા પણ છે જે પાટીદાર અગ્રણી કહી શકાય અને જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. તો ત્યારે તમે જ્યારે એક મતદાન કરવા જતા હો તો તમે પાટીદાર આગેવાનને જોશો કે ત્રીજી વખત જામનગરના સાંસદ જે છે માટે ઉમેદવાર છે સાંસદ માટેના હાલના સાંસદ પૂનમબેન છે, તો તમારા મતે વધુ યોગ્ય કોઈ ઉમેદવાર છે? પૂનમબેન મેડમ રહેશે મારા માટે યોગ્ય, કારણ કે પૂનમબેને ઘણા બધા કામ કરેલા છે. બધી ફિલ્ડમાં મેડમના ઘણા બધા કામ છે. હમણાં જ જો ઉદાહરણ લઈએ તો હમણાં જે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું એમાં બધી ગેમ્સ હતી, ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, બધી જાતની ગેમ હતી. બધાના પ્રોત્સાહનથી ખેલાડીઓને આગળ વધારે છે. ઉપરાંત બધી રીતે આપણે જોવા જઈએ તો પૂનમબેન મેન ટુ મેન ટૂંકમાં આમ કંઈ કે બધા યારે હળીમળીને રહ્યા છે. બધી જગ્યાએ ટૂંકમાં બેન પહોંચે છે. એટલે મારા માટે હું એમ કહું કે પૂનમબેન મેડમને મત 100% આપીશ. અન્ય પણ અહીંયા શહેરના નાગરિક છે એમની સાથે પણ વાત કરીએ. આપને એવું લાગે છે કે જામનગર શહેરમાં કે જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં કાર્યો થયા છે? તો આ કાર્યો કયા પ્રકારના કાર્યો થયા છે? 7 રસ્તાનો પુલ બને છે આપણો અત્યારે. આ ઉપરાંત બીજા કોઈ કામો તમને એવું હોય કે જામનગરમાં રેલવે છે કે વંદે ભારત ટ્રેન ચાલુ થઈ છે હમણાં, અને બીજા કોઈ તમારા ધ્યાનમાં કાર્યો એવા? દ્વારકાનો પુલ બનેલ છે. એવું કહી શકાય કે જામનગરમાં ટ્રેનની પણ સુવિધા આવેલી છે. લોકોનો મત એવો છે કે જામનગરમાં ઘણી બધી ટ્રેનો આવેલી છે. નવી ટ્રેન છે જે કનેક્ટિવિટી છે જામનગર શહેર અને જિલ્લો દ્વારકા સુધી ટ્રેન જે છે આ ટ્રેનનો ખૂબ મોટો ટ્રેન વ્યવહાર વધેલો છે. આ ઉપરાંત જામનગરમાં એરપોર્ટ હતું, આ એરપોર્ટમાં પણ ઘણી બધી ફ્લાઇટો નવી ચાલુ થયેલી છે. આ ઉપરાંત આપણે વાત કરીશું જે પ્રથમ વખત મત આપવા જઈ રહ્યા છે એવા યુવાનો આપણી સાથે છે. દક્ષભાઈ, તમે પહેલી વખત મતદાન કરવા જશો તો ત્યારે તમે શું વિચારશો અને કેવી રીતના મત આપશો? અમે પૂનમબેનને ઓળખી છીએ, તે સિવાય બીજા કોણ છે તે અમને ખબર નથી, એટલે અમે
પૂનમબેનને જ વધારે મત આપીએ છીએ અને અમારી સ્કૂલમાં અને કોલેજમાં પણ પૂનમબેન આવેલા છે. અન્ય પણ આપણી સાથે હાર્દિકભાઈ છે. તો હાર્દિકભાઈ, પ્રથમ વખત જ્યારે મત લેવા જતા હોય ત્યારે કેવું તમને મત આપવાનું કેવું લાગશે અને તમે કઈ રીતે મતદાન કરશો? મને એવું લાગી રહ્યું છે કે પૂનમબેન ઘણા સમયથી આપણા જામનગરમાં હોય છે અને તેઓ સારું કાર્ય કરે છે. તે માટે હું પૂનમબેનને મત આપવાનું પ્રિફર કરીશ. અને પૂનમબેનને અમે ઓળખીએ છીએ કારણ કે તેઓ અમારી કોલેજમાં આવેલા છે, શાળામાં આવેલા છે અને ઘણા સારા સારા કાર્યો કરેલા છે તેમણે. અંશભાઈ, જામનગર જિલ્લામાં સરકારના જે છેલ્લા 10 વર્ષમાં કયા પ્રકારના કામો થયેલા છે અને આ કામો છે એને આપણે કઈ રીતે જોવો છે? વાત કરીએ વિકાસની કે ડેવલપમેન્ટની, તો અહીંયા વંદે ભારત ટ્રેનને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન સિવાય પણ અન્ય ઘણી બધી ટ્રેનોને અહીંયા કનેક્ટિવિટી આપવામાં આવી છે. વાત ખાલી ટ્રેનની જ નથી પણ બીજી પણ ઘણી બધી છે. વાત કરીએ ખેડૂતો માટેની, તો અહીંયા 12 મહિના કાયમ ડેમ પાણીથી ઓવરફ્લો થયેલા જ હોય છે, તો ખેડૂતોને પણ પાણીનો પ્રશ્ન નથી હોતો. વાત કરીએ રોડ રસ્તાના, તો રોડ રસ્તા પણ આપણે જોઈ શકો છો કે અવિરત કામ ચાલુ હોય છે. સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો બ્રિજ જે 3.2 કિલોમીટરનો બનેલો છે, જે ટૂંક સમયમાં બનવા જઈ રહ્યો છે, એ પણ ખૂબ સરસ વાત છે જામનગર માટેની. અને બીજી આપણે વાત કરીએ એમ્પ્લોયમેન્ટની, તો રોજગારી પણ અહીંયા બહુ સરસ છે અને બહુ ફેવરેબલ કન્ડિશન્સ છે આ બધી બાબતે. જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર છે જેપી મારવિયા, જે જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે, અને ભારતીય જનતા પાર્ટી તરફથી પૂનમબેન માડમ છે. તો ત્યારે તમને કયા ઉમેદવાર છે એ વધારે યોગ્ય લાગે છે? હું ખાલી ફક્ત એક જ સેન્ટેન્સ બોલવા માંગીશ, અબકી બાર 400 ને પાર ને અબકી બાર મોદી સરકાર. લોકોનો મૂડ કંઈક અલગ જ છે અને જેપી મારવિયા છે, કદાચ એવું લાગે છે કે લોકો વચ્ચે હજી એટલા પ્રચલિત નથી અને લોકો એમને જિલ્લામાં ભલે ઓળખતા પણ શહેરના લોકો છે એમનાથી જેપી મારવિયાએ સંપર્ક કરવાનો પણ હજુ એક લાંબો સમય જોશે. દર્શન ઠક્કર, ગુજરાત તક, જામનગર.